ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા સતત વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ગુજરાત કોલેજ બંધ રાખવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો। બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને બંધ કરવામાં આવી છે। અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓની ફાળવણી થઈ છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અમદાવાદની સૌથી જૂની અને અંગ્રેજોના સમયથી ચાલી આવતી ગુજરાત કોલેજ હવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એમએનું જે બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ચૂક્યું છે અને તેના જ કારણે આ બિલ્ડિંગ જે છે તે હવે પાડીને નવું તૈયાર કરવાનું છે। ત્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ બંધ કરીને ખાનગીકરણ કરાઈ રહ્યું છે અને તેને જ કારણે ગુજરાત યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે ખાનગીકરણ જે છે તે સરકાર કરી રહી છે અને તેના જ કારણે હવે આ કોલેજ જે છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શું કહેશો? કોલેજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે, કઈ રીતે જુઓ છો? વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા વગર ગુજરાત કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીના મળતિયાઓએ જે કોર્સ બંધ કરી દીધા છે તેને લઈને આજે એનએસયુએ વિરોધ કર્યો છે। જો 24 કલાકમાં ગુજરાત કોલેજ ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો એનએસયુએ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે। અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું। કઈ રીતનો વિરોધ છે અને શું માંગ છે? કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા? તમામ મોરચે નિષ્ફળ ગયેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દેશમાં શિક્ષણ અને બધાની વાતો કરતી હોય છે ત્યારે આ એક ચોખ્ખું સ્પષ્ટ ઉદાહરણ છે કે તેનું કથની અને કરનીમાં ઘણો ફરક છે। કારણ કે આ જે વિદ્યાર્થીઓ જે ગુજરાત કોલેજમાં ભણતા હતા તેમાં એમએનો જે કોર્સ હતો તે વિદ્યાર્થીઓનું જે એમએનું બિલ્ડિંગ છે તે બંધ કરવામાં આવ્યું છે। તે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, એને જે ફી ભરેલી છે એનું શું તાત્કાલિક ધોરણે આવ્યા? આજે અમે અહીંયા અલ્ટિમેટમ વીસીને આપવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે એ એમએનો જે કોર્સ છે તે ચાલુ કરવામાં આવે। નેકાર ગુજરાત યુનિવર્સિટી છોડવાના નથી, વીસીના ઘરનો ઘેરાવ કરવો પડે તો બી કરશો ને આવનારા સમયમાં અગર 48 કલાકમાં આનો નિરાકરણ નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવો પડશે તો પણ અમે કરીશું। એમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં ફાળવી દેવામાં આવે। તમે જ્યારે શિક્ષણની વાતો કરતા હોય, પડેગા ઇન્ડિયાની વાતો કરતા હોય અને સરકારી સ્કૂલ કોલેજોને તાળો મારવાનું કામ કરતા હોય, આ તમે બેવડી નીતિ કયા મોડાની વાત કરવા નીકળ્યા છો? તો એ લોકો વાત કરે બીજા લોકોને આ કોલેજમાં મૂકવાના, એમના ને એમના ધંધા રોજગાર ચાલે કે જેની ફી લાખ થી 5 લાખ રૂપિયા સુધી હોય, એમના ને એમના 100 આરામમાં રૂપિયા વપરાય, એ જ ભારતીય જનતા પાર્ટીને ગમે। તો લોકોના જે જીવન સાથે ચેડા કરવાનું કામ જે છે તે બીજેપી કરી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ અહીં બેસી ગયા છે અને શું કહેશો? જે રીતે બિલ્ડિંગ બંધ કરવાના છે શું કહેશો? ગુજરાત કોલેજ દ્વારા અને ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજો દ્વારા વર્ષોથી જે ગ્રાન્ટીનેડ અને ગવર્મેન્ટ કોલેજો છે તેમને બંધ કરવાનું કામ કરી રહી છે। એચકે કોલેજની વાત હોય તો ત્યાં મુખ્ય વિષયોને ગૌણ વિષયો તરીકે નાખી અને એચકે કોલેજમાં આર્ટ્સ વિષય બંધ કરવા તરફ જઈ રહી છે। ત્યારે કેમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કે ગુજરાત કોલેજ દ્વારા તેની જાળવણી કરવામાં ન આવી? અત્યારે જ્યારે કોઈ આંદોલન કરવા આવે છે, વાઇસ ચાન્સેલરને જ્યારે ખબર પડી ગઈ કે એનએસયુ અને વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરવા માટે આવવાના છે તો ગઈકાલે અલગ અલગ કોલેજોની અંદર થોડી સીટોની ફાળવણી કરવામાં આવી। અમારી માંગણી છે કે ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ટાવરોની અંદર આ કોલેજોની ફાળવણી કરવામાં આવે અને ત્યાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે। જ્યારે ગુજરાત કોલેજ પાસે વહીવટી તંત્ર છે, સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે, તો પછી તેમનો કેમ ઉપયોગ કરવામાં નહીં આવતો? હતા વિદ્યાર્થીઓ જે મોટી સંખ્યામાં યુનિવર્સિટી પહોંચ્યા છે અને એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ફાળવવામાં આવે છે તેમાં ન ફાળવવામાં